હેલો ફ્રેન્ડ્સ, હરિની હાથે હાલો, હરિને હાથે રાખો. હરિની સાથે ચાલવું, હરિને સાથે રાખો અને હરિની સાથે જીવવું છે ને મર્દાંગીનું કામ. ઘણું અઘરું કામ છે, કારણ કે આપણે પામર માનવી ક્રોધ, માન, માયા, અહંકારથી ઘેરાયેલા છીએ. અને એક બીજી રીતે કહીએ તો આપણે હરિને સાથે રાખવાની બદલે, પ્રભુની સાથે જીવવાની બદલે આપણે આ કામ, ક્રોધ, માન, માયા, લોભ, અહંકારની સાથે જીવીએ અને એની સાથે ચાલીએ, એને સાથે રાખીએ છીએ. અને આમાં સૌથી વિશેષ તો આપણે આપણી જાતને છેતરીએ છીએ અને બની જઈએ છીએ દલ્લાતરવાળી, કે રીંગણા લઉં 2-4, નાના લ્યો ને 10-12. અને આપણે વિચારીએ છીએ કે કોઈ જોતું નથી, કોઈ સાંભળતું નથી, તો થોડું પાપ કરવામાં, થોડું ખોટું બોલવામાં શું વાંધો છે. અને ત્યારે આપણે પ્રભુની સાથે આંખ મીચોલી ખેલતા પણ અચકાતા નથી. પણ હવે કોઈક દિવસ પ્રભુ આપણા દ્વારે આવે છે અને કહે છે કે આજથી હું 24 કલાક તારી સાથે. તું રોજ મને પ્રાર્થના કરે છે કે પ્રભુ તારા ચરણોમાં જગ્યા, ચાલ હું આવી ગયો તારી સાથે, હવે 24 કલાક તારી જોડે. મિત્રો, જીવન જીવી શકશું આંખ મીચોલી? અને ત્યાં જીવન જીવવાનું ઘણું અઘરું બની જાય છે, પણ જીવન બની જાય છે નિષ્પાપ, સ્વચ્છ. પ્રભુને આપણી આસપાસ સતત અનુભવવા, કણ કણમાં પ્રભુ છે એ અહેસાસ, એ સત્ય, એ પરમ શક્તિ, એ અનુભવવું કે જેથી આપણે પાપ અને દુષ્કર્મોથી દૂર રહી શકીએ. અને આ પાપ દુષ્કર્મોથી દૂર રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે પ્રભુનું સતત આપણી બાજુ અનુભૂતિ, અને એ છે સભાનતા, કોન્શિયસનેસ, કે ભગવાનને હંમેશ આપણી આજુબાજુ અનુભવવા. તો મિત્રો, આ કોન્શિયસનેસ એક શ્રેષ્ઠ ઉપાય છે કે આપણે આપણા જીવનને સરળ, સ્વચ્છ અને સમૃદ્ધ બનાવીએ. તો આજથી, અત્યારથી ભગવાનને, ઈશ્વરને સતત આપણી આસપાસ મહેસૂસ કરીએ કે આપણી સાથે જ છે ને આપણી જોડે જ છે. પ્રભુને હાથે હાલીએ, પ્રભુને હાથે રાખીએ અને આ કોન્શિયસનેસ અને સભાનતાથી જીવન જીવીએ અને પ્રભુનો આભાર માનીએ. થેન્ક યુ મિત્રો.